સુરત પોલીસે હાલ લોકો ટ્રાફિકના સિગ્નલનું વાહન ચાલકોને પાલન કરાવી રહી છે, ત્યારે પૂર્ણા સીતાનગર પાસે સિગ્નલ ટાઈમિંગને લઈ લોકોએ વિરોધ કર્યો હતો। સુરત પોલીસ હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે, તો સુરતીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના પૂર્ણા સીતાનગર વિસ્તારમાં લોકોએ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈ વિરોધ કર્યો હતો। સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો અને ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીને લઈ લોકોને રોંગ સાઈડે જવું પડી રહ્યું છે। તો અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોએ વિરોધ કરી તત્કાલીન સમસ્યાનો નિવેડો લાવવા અપીલ કરી હતી। આજે આપણે ઉભા છે કે સીતાનગર 4 રસ્તાનો પોઈન્ટ છે। હાલમાં જે પ્રમાણે સમગ્ર સુરત શહેરની અંદર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જે સિગ્નલની પ્રોવિઝન ચાલુ કરવામાં આવી છે એ ખૂબ સરાહનીય કામગીરી છે, પરંતુ દરેક જગ્યાએ જે પ્રમાણે અલગ અલગ ટાઈમ મેનેજમેન્ટ છે એના કારણે જે આખા સુરતની અંદર જે સમસ્યા ઉદ્ભવી છે, અત્યારે સીતાનગર ચોક ખાતેના સિગ્નલોમાં પણ એ જ સમસ્યા છે, કારણ કે ટાઈમનું બરોબર મેનેજમેન્ટ ન થતું હોવાના કારણે લોકોને ખૂબ લાંબો સમય સુધી ટ્રાફિકની અંદર ફસાયેલું રહેવું પડે છે। તેમજ સીતાનગર ચોક એક એવી જગ્યા છે કે જેને ચારે બાજુ વસવાટ આવેલો હોવાના કારણે જે લોકોને ડાબી બાજુ જવાનું હોય છે તે રસ્તો ખુલ્લો રહેતો નથી, જે કાયમ માટેનો સિગ્નલ બંધ હોય છતાં પણ ડાબી બાજુ લોકો જઈ શકે, તો તે ડાબી બાજુનો રસ્તા પર ટ્રાફિકના કારણે લોકો જઈ શકતા નથી, તો એની સમસ્યાનું જે છે કાયમી નિરાકરણ લાવવું પડે। તેમજ સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંકશન બાજુ એક પણ ક્રોસિંગ આપેલું ન હોય તો સામેની સાઈડ 5000 થી વધારે લોકોનો વસવાટ હોય તો એમાં પણ લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે, એના કારણે ઘણી ઘણું અકસ્માતો બને છે। તો આનું એક નિરાકરણ લાવવું પડે, કાં તો સર્વિસ રોડ ચાલુ કરવો પડે અને કાં તો બ્રિજની નીચેથી કોઈ પણ જગ્યાએ ક્રોસિંગ આપવું પડે, જેથી કરીને લોકો રોંગ સાઈડમાં ન જાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે। એ લોકોને જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું છે તો લોકોને પણ એક સુવિધા આપવી પડે કે સીતાનગર ચોક ખાતે કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવી અને ડાયરેક્ટ જે ટ્રાફિકના નિયમો છે એનું અમલીકરણ કરાવવાનું ચાલુ કરવામાં આવેલું છે, જેના કારણે આજે આ લોકો અને વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એ જે સિગ્નલ ચાલુ છે એના કારણે આ બાજુ 200 થી વધારે દુકાનદારો છે એના ધંધા ઠપ થઈ ગયા છે, જેના કારણે લોકોને રોજીરોટી મળતી બંધ થઈ ગઈ છે। એ કારણે આજે લોકોમાં રોષ છે અને લોકો વિરોધ કરી રહ્યા છે। કઈ જગ્યાએ રજૂઆત કરાવી છે? આની રજૂઆત સીપી ઓફિસે કરેલી છે ડાયરેક્ટ કમિશનરને કે તમે પણ રૂબરૂ સ્થળ ઉપર આવો, આની મુલાકાત લો અને આનું કાયમી નિરાકરણ લાવો, કારણ કે જે રોડ ઉપર ટ્રાફિક થઈ રહી છે, આપણે અર્ચના સ્કૂલ થી ચાલુ કરીએ તો પૂર્ણા ગામ સુધી રોડ ઉપર એક તારું ટ્રાફિક જોવા મળ્યું છે, એનું નથી સુરત મહાનગરપાલિકા ઉકેલ લાવતી, નથી ટ્રાફિક પોલીસ ઉકેલ આવે, કે આનું પણ એક કાયમી સોલ્યુશન આવે એવી કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે એવી અમે રજૂઆત તો કરી છે, પણ આપના માધ્યમથી પણ અમે લાગણીને માંગણી કરીએ છીએ કે સીપી સાહેબ પોતે અહીંયા રૂટનું નિરીક્ષણ કરવા આવે અને એને કાયમી નિરાકરણ આવે, એ રીતે કાયદો બનાવે ને એ રીતે વ્યવસ્થા ગોઠવે। કે આ ટ્રાફિક સિગ્નલનો જે નવા નિયમો આવ્યો છે એ નિયમ બિલકુલ સારો છે, પણ જે અત્યારે લોકોને તકલીફ પડે છે અને દરેક જગ્યાએ દરેક સમસ્યાની એક જ દવા ન હોય એ રીતે જે સીતાનગર ચોકડી પર જે સિગ્નલો છે તો 2 દિવસથી બંધ છે, તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી થતી અને જયારે ચાલુ હોય ત્યારે 1-1 કલાક સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહે છે। તો પેલા એ સમસ્યા શું છે, પેલા એ અધિકારીઓએ મુલાકાત લેવી જોઈએ, એક દિવસ ચાલુ રાખીને જવું જોઈએ અને એક દિવસ બંધ રાખીને જવું જોઈએ, કારણ કે અહીંથી આપણે ડાબી સાઈડમાં જઈએ એટલે 3 સોસાયટી આવે છે, ચામુંડાનગર, સંતોષી કુંડા, વિક્રમ 4, તો એમની અંદર જવા માટે લોકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય છે, કારણ કે બીજો કોઈ રસ્તો નથી। આ અમને સર્વિસ રોડ આપો અને આગળ જતા અમને ફટાઉટ આપો, જેથી કરીને લોકોએ રોંગ સાઈડમાં ના જવું। અમે ટ્રાફિક પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા માટે જવાના છીએ।